વિભાગની વધારે વરસાદની આગાહીથી દ્વારકાના દરિયામાં ભયંકર કરંટ જોવા મળ્યો છે। એક વખત ચોમાસું નજીક છે એક તરફ અને બીજી તરફ ચોમાસું બેસવાની જ્યારે તૈયારી છે ત્યારે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે। દરિયામાં 20 થી 25 ફૂટ સુધી મોજા ઉછળી રહ્યા છે। ભડકેશ્વર મહાદેવ સુધીના દરિયા કિનારે સહેલાણીઓ મોટી સંખ્યામાં અત્યારે ઉમટી રહ્યા છે। ભારે પવન વચ્ચે દરિયાનું રૌદ્ર સ્વરૂપ પણ અત્યારે જોવા મળી રહ્યું છે। ભુજ કેરાથી અને અમે દ્વારકાના દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ। આપ તમે જોઈ રહ્યા છો આ જે નજારો છે પાછળ જે દરિયાનો એ ભડકેશ્વર મહાદેવ મંદિરને ત્યાં આવેલ છે અને નજારો એકદમ અસ્મરણીય છે। તમે જોઈ રહ્યા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જે નજારો છે એકદમ સરસ અને સુંદર છે। આપ તમે નિહાળી રહ્યા છો જે નજારો છે। રાજકોટ થી આવીએ છીએ અને અમે દ્વારકા સ્પેશિયલ તો અમે ફરવા આવ્યા છીએ એટલે બધાને ન્યૂઝ મળ્યા હતા કે ભડકેશ્વર મહાદેવ મંદિર દરિયો બહુ સારો છે અને ત્યાં બહુ મજા બહુ આવે છે એટલે અમે અહીંની મુલાકાત લેવા આવ્યા છીએ। એટલે દરિયાની સ્થિતિ તો અત્યારે 20 થી 25 મીટર સુધી દરિયાના મોજા ઉછળે એટલે એવું બધું। દ્વારકામાં આવી અમે સ્વામિનારાયણ મંદિરે અમે ઉતર્યા, ત્યાંથી આવી અમે બધા જ અહીંયા બધા મંદિરોના દર્શન કર્યા। રમાણી મંદિર, ગીતા મંદિર, ભૂતનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને અત્યારે અહીંયા ભડકેશ્વર મહાદેવ આવ્યા છીએ। ત્યાં બહુ જ સરસ મજાનો સમુદ્ર છે। ત્યાં 20 થી 30 કિલોમીટર ઊંચા મોજાની લહેરો આવે છે અને બહુ જ ઠંડીનું વાતાવરણ લાગે છે અને આપણે ઉભા હોઈએ ને તો આપણી સાથે ટચ થાય ને એવું પાણી આવે છે એટલે બહુ જ આનંદની અનુભૂતિ થાય છે અને એમ લાગે છે કે અહીંયા જ કૃષ્ણ ભગવાન આવ્યા હશે કદાચ તો। એટલે અમે દ્વારકાના મેઇન ટેમ્પલમાં હવે દર્શન કરવા જશું।